રાજકોટ જિલ્લાના ધોરાજી પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ લલિતભાઈ વસોયાએ પતંગ ઉડાવી ભાજપની પતંગ 2024 ચૂંટણીમાં કાપવાના છીએ તેવું નિવેદન આપ્યું. રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને ઉપલેટા ધોરાજી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ તમામ હિન્દુઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી અને પોતાના પરિવારજનો મિત્રો સાથે મકર સંક્રાંતિ પર્વની પતંગ ઉડાડીને મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરાઈ હતી અને મોંઘવારી, ખેડૂતોનું પોષણ, ક્ષણ ભાવ તથા બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને આગામી 2024ની ચૂંટણીઓ કોંગ્રેસ લડવાની છે અને હાલ કોંગ્રેસ દ્વારા માંજો ખૂબ જ સરસ રીતે પાયો છે અને આગામી ચૂંટણીમાં ભાજપની પતંગ કાપીને રહેશું તેવી લલિતભાઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. ધોરાજી ઉપલેટા વિસ્તાર પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈએ આગામી 2024ની ચૂંટણીઓમાં કોંગ્રેસ ભારે ખંતથી ચૂંટણીઓ લડીશું અને કોંગ્રેસ 2024ની ચૂંટણીમાં તમામ મુદ્દાઓને સાથે રાખીને ચૂંટણી લડીશું તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.